સાબરકાંઠાના પશુપાલકોમાં સાબર ડેરીની ભાવફેરની જાહેરાતને લઈને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ચાલુ વર્ષે કિલો ફેટ દીઠ માત્ર 12 રૂપિયાનો વધારો કરાતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે। પશુપાલકોનો આક્ષેપ છે કે એક તરફ દૂધના ભાવમાં નજીવો વધારો થયો છે, જ્યારે સાબરદાણ, ખાણદાણ અને ઘાસચારાના ભાવમાં 300થી 400 રૂપિયાનો વધારો થયો છે। ઉપરાંત સાધારણ સભા યોજ્યા વિના જ 560 કરોડ રૂપિયાનો નફો જાહેર કરાયો હોવાનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। પશુપાલકોએ ડેરીના વહીવટમાં પારદર્શિતા લાવવાની અને દૂધના વાજબી ભાવ ચૂકવવાની માંગ સાથે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આ ભાવ વધારા વિશે પશુપાલકો વતી હું વહીવટકર્તાઓને ખરેખર કહેવા માગું છું કે આપણે ભવિષ્યમાં હોબળેલું છે કે ખરાબ ધન ભેગું કરેલું આપણી પેઢીઓ ભોગવવા નથી નહીં। અહીં આ પશુપાલકોનો જે દૂધ ઉત્પાદન કરી પરહેવો જે વેળીને દૂધ ઉત્પાદન કર્યું છે ડેરીઓમાં ભરાવશે એનો વહીવટ સારો કરે અને 100% એનો જે નફો હોય એ વેચે તો ખરેખર પશુપાલકો ટકી રહે। નકર વહીવટકર્તાઓ જે 2 નંબરનું ભેગું કર્યું છે એ શાના માટે ભેગું કર્યું છે અત્યારે આપણે આગળના દાખલા જોયેલા છે કે કોઈનું ભેગું કર્યું નહીં, પેઢીઓ ખલાસ થઈ જશે, એમ તમારી પેઢીઓ પણ ખલાસ થઈ જશે। મીનુભાઈ થુરાવાસ। સાબર ડેરીના સંચાલકોને મારી નમ્ર વિનંતી છે કે તમારો અનગટ વહીવટના લીધે પશુપાલકોને ખૂબ નુકસાન છે, બરાબર। એને પોષણક્ષમ ભાવ મળતા નથી, બરાબર। સવારે 4 વાગે ઉઠીને બહેનો તબેલામાં જોઈ છે, વરસાદ હોય, તડકો હોય, ઠંડી હોય, એવા લોકોના જો હાકા પડે તો તમારી ત્રીજી પેઢીએ ઊભી નહીં રહે, બરાબર। એટલે એ ખૂબ વિચાર કરજો। દૂધના ધંધામાં જે કાળો કારોબાર કરે એની પેઢી ખતમ થઈ જશે, બરાબર। એટલે અમે તો આ નમાલા પશુપાલકોનો અમે દયા દ્રષ્ટિ રાખ્યો તો ભવિષ્યમાં તમારી પેઢી આગળ જશે, નકર પેઢી પૂરી થઈ જશે। કનુભાઈ।